શું એમ કહું કે જર્મનીમાં એક દાયકા સુધી ચાલેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે સન્માન માટે થતી હત્યાઓમાં લગભગ અડધા પીડિતો સ્ત્રીઓ નથી પણ પુરુષો હતા. તો માનવામાં આવે એવું છે. હામ, ખરેખર શરૂઆતમાં આ આંકડો બહુ જ મોટો આંચકો આપે છે. બિલકુલ. કારણ કે મોટાભાગે જ્યારે અખબારોમાં કે ન્યૂઝ ચેનલો પર ઓનર કિલિંગ વિશે વાંચીએ છીએ ત્યારે મગજમાં સીધું જ કોઈ દૂરના દેશની, કોઈ ચોક્કસ ધર્મની કે રૂઢિચુસ્ત સમાજની એક લાચાર સ્ત્રીનું ચિત્ર ઊભું થાય છે. સાચી વાત. જાણે આ બધું કોઈ બીજી જ દુનિયામાં બની રહ્યું હોય. રાઈટ. પણ હકીકત એ છે કે આ માન્યતાઓ સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. તો ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. આજના આ ડીપ ડાઇવમાં આપણે આ જટિલ વિષયના મૂળ સુધી પહોંચવાના છીએ. આપણી પાસે આયશા કે ગિલ, કેરોલિન સ્ટ્રેન્જ અને કાર્લ રોબર્ટ્સ દ્વારા સંપાદિત એક અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક છે. અને આપણો લીતુ આ સમસ્યાને માત્ર કોઈ સાંસ્કૃતિક રૂઢિચુસ્તતાના ટૂંકા દૃષ્ટિકોણથી જોવાને બદલે ક્રિમિનોલોજી, ઇતિહાસ અને મનોવિજ્ઞાનના આધારે સમજવાનો છે. સન્માન આધારિત હિંસા એ કોઈ એક ભૂગોળની જાગીર નથી, તે એક વૈશ્વિક માનવ વર્તન છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ પુસ્તક આપણી એ મૂળભૂત ગેરસમજને તોડે છે કે આ હિંસા કોઈ જૂની પછાત પરંપરાનું પાલન માત્ર છે. એટલે કે આ કોઈ જૂનો રિવાજ નથી. બિલકુલ નહીં. લેખકો બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે સન્માન માટે થતી હત્યાઓ અને હિંસા વાસ્તવમાં પિતૃસત્તાક વ્યવસ્થાનું એક અત્યંત આયોજિત હથિયાર છે. મતલબ, આ હથિયારનો મુખ્ય હેતુ સમાજમાં અને ખાસ કરીને પરિવારમાં સત્તા જાળવી રાખવાનો છે. રાઈટ. અને સાથે જ સ્ત્રીઓના વર્તનને કડક રીતે નિયંત્રિત કરવાનો છે. જો આપણે આખી દુનિયામાં બનતી આવી ઘટનાઓનો અભ્યાસ કરીએ તો સમજાશે કે ભલે દેશ અલગ હોય, ભાષા અલગ હોય, પણ હિંસા પાછળનું મનોવિજ્ઞાન એકદમ સમાન હોય છે. એક્ઝેક્ટલી. અને આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે સૌથી પહેલા પાયાના ખ્યાલ, સન્માન એટલે કે ઇજ્જત પર ધ્યાન આપવું પડે. સામાન્ય જીવનમાં જુઓ, સન્માન એ ખૂબ જ સકારાત્મક ગુણ છે. હા, આપણે પ્રામાણિકતા અને આદરને સન્માન સાથે જોડીએ છીએ. બરાબર. તો પછી આ જ સન્માન અચાનક અત્યંત ક્રૂર હિંસા અને હત્યાનું કારણ કેવી રીતે બની જાય છે? પુસ્તકના પ્રથમ પ્રકરણમાં આનો બહુ જ રસપ્રદ ખુલાસો છે. સમાજમાં સ્ત્રીઓને સન્માનના વાહક તરીકે જોવામાં આવે છે. હા, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. વાહક એટલે કે રેપોઝિટરી. એટલે કે પરિવારની આખી ઇજ્જત, તેમનો સમાજમાં રૂતબો, બધું જ ઘરની સ્ત્રીઓના વર્તન પર નિર્ભર થઈ જાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ ઇજ્જતને બચાવવાની કે તેનું રક્ષણ કરવાની જવાબદારી પુરુષોના ખભા પર નાખવામાં આવે છે. અને આ જ તે ભયાનક વિરોધાભાસ છે જ્યાંથી હિંસાના બીજ રોપાય છે. પિતૃસત્તાક સમાજમાં સન્માનને સ્ત્રીની શારીરિક શુદ્ધતા અને તેના આજ્ઞાપાલન સાથે સીધું જોડી દેવામાં આવે છે. હવે થાય છે એવું કે સ્ત્રીનું કોઈ પણ સ્વતંત્ર પગલું, પછી ભલે તે પોતાની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાનું હોય અથવા ખાલી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાનું હોય, સાચી વાત, કે માત્ર પોતાની મરજી મુજબ જીવવાનું હોય, તેને પરિવારના સન્માન પરના સીધા હુમલા તરીકે જોવામાં આવે છે. પુરુષની મર્દાનગી એ વાત પરથી મપાય છે કે તે ઘરની સ્ત્રીઓ પર કેટલું કડક નિયંત્રણ ધરાવે છે. ઓહ, એટલે કંટ્રોલ જ બધું છે. બિલકુલ. જો ઘરની કોઈ સ્ત્રી સમાજના અલિખિત નિયમો તોડે તો સમાજ તે પુરુષને નબળો માની લે છે. અને આ સામાજિક અપમાનથી બચવા અથવા સમાજમાં પોતાનો ખોફ પાછો મેળવવા માટે પુરુષ હિંસાનો માર્ગ અપનાવે છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે. જો આપણે આ આખી પરિસ્થિતિને વિઝ્યુલાઇઝ કરીએ તો એવું લાગે છે કે સન્માન એક અત્યંત કિંમતી પણ ખૂબ જ નાજુક કાચના વાસણ જેવું છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ છે આ. હા, મતલબ સમાજે આ કાચનું વાસણ સ્ત્રીઓના માથા પર મૂકી દીધું છે. અને સ્ત્રીઓ પોતાના જીવનના બધા ડગલા આ વાસણને સાચવતા ભરે છે. આસપાસ આખો સમાજ સતત નજર રાખીને બેઠો છે. જરા પણ ચૂક થઈ તો પૂરું. એક્ઝેક્ટલી. અને સૌથી મોટી ટ્રેજેડી એ છે કે જો આ કાચનું વાસણ કોઈપણ કારણસર પડી જાય અને તૂટી જાય તો સમાજ એ વાસણ બનાવનાર કે નિયમો ઘડનારને કંઈ નથી કહેતો, પણ જેના માથા પર તે હતું તેને જ સજા ભોગવવી પડે છે. બિલકુલ સાચી વાત. પણ આમાં એક બીજો વળાંક છે.
આપણે શરૂઆતમાં જે આંકડાની વાત કરી પેલો જર્મનીનો એક દાયકાનો અભ્યાસ જેમાં 43% પીડિતો પુરુષો હતા અને વિશ્વ સ્તરે પણ 60% પીડિતો પુરુષો હોય છે તો આ પુરુષોને શા માટે મારવામાં આવે છે સન્માનનું વાસણ તો સ્ત્રીઓના માથા પર હતું ને આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. આ આંકડાઓ સાબિત કરે છે કે આ હિંસા માત્ર સ્ત્રી વિરોધી નથી, પરંતુ નિયમો તોડનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધની વ્યવસ્થા છે. જે પુરુષ આ ઢાંચામાં ફિટ નથી બેસતો તેને પણ નિર્દયતાથી કચડી નાખવામાં આવે છે. એટલે કઈ રીતે દાખલા તરીકે ગીકતા સ્વીકારી હતી, જે તેમના પરિવાર માટે અસ્વીકાર્ય હતું. સમજાયું. અને અન્ય કિસ્સાઓમાં કોઈ યુવાન છોકરાએ પોતાના જ પરિવારની સ્ત્રી પર, ધારો કે પોતાની બહેન પર હિંસા કરવાનો ઇનકાર કરી દીધો હોય. જ્યારે કોઈ પુરુષ આ જલ્લાદની ભૂમિકા ભજવવાની ના પાડે છે ત્યારે સમાજ તેને પણ ઇજ્જતના નામે ખતમ કરી નાખે છે. અરે બાપરે. એટલે સિસ્ટમ સામે જે પણ જાય તેને ખતમ કરી દેવાનો. પણ આ સિસ્ટમમાં મને એક બીજી વસ્તુ બહુ જ ખટકે છે. કઈ વસ્તુ? પુસ્તક નોંધે છે કે આ સજા આપવામાં ક્યારેક અન્ય સ્ત્રીઓ, ખાસ કરીને પરિવારની વડીલ સ્ત્રીઓ પણ સામેલ હોય છે. સાસુ કે ઘરની મોટી ઉંમરની સ્ત્રીઓ યુવાન સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારવામાં મોટો ભાગ ભજવે છે. એક મિનિટ માટે વિચારીએ, જો સ્ત્રીઓ જ આખી જિંદગી આ ભાર નીચે દબાયેલી રહે છે તો શા માટે કેટલીક વડીલ સ્ત્રીઓ આ હિંસાને સમર્થન આપે છે? આ માનવ મનોવિજ્ઞાનની બહુ જ કરુણ વાસ્તવિકતા છે. સમાજશાસ્ત્રમાં આને પિતૃસત્તાક સોદાબાજી અથવા પેટ્રિયાર્કલ બાર્ગેનિંગ કહેવામાં આવે છે. પેટ્રિયાર્કલ બાર્ગેનિંગ? હા, આને કોર્પોરેટ ઓફિસના ઉદાહરણથી સમજીએ. એક એવી વ્યવસ્થા જ્યાં તમારી પાસે કોઈ જ સત્તા નથી. ત્યાં સત્તા કેવી રીતે મેળવશો? કદાચ બોસના નિયમોનું ચુસ્ત પાલન કરીને. એક્ઝેક્ટલી. તમે એ જ સિસ્ટમના નિયમોને અત્યંત કડકાઈથી લાગુ પાડીને બોસની નજરમાં સારા બનવાનો પ્રયાસ કરશો. પરિવારમાં પણ આવું જ થાય છે. એક વડીલ સ્ત્રીને આખી જિંદગી દબાવીને રાખવામાં આવી હોય, પણ જ્યારે તે સાસુ બને છે ત્યારે તે યુવાન વહુ પર કડક નિયંત્રણ રાખીને પરિવારના પુરુષોની નજરમાં પોતાનું સન્માન વધારે છે. મતલબ કે સત્તા મેળવવાનો અને ટકી રહેવાનો આ એકમાત્ર ક્રૂર રસ્તો બની જાય છે તેમના માટે. બિલકુલ. તો હવે કાયદાકીય દૃષ્ટિકોણ પર આવીએ. જો આ બધું ઘરની અંદરના સત્તા સમીકરણોનું પરિણામ છે તો કાયદો આને કેવી રીતે જુએ છે? પુસ્તકમાં રૂપા રેડ્ડીના પ્રકરણમાં ઇંગ્લેન્ડની કાનૂની વ્યવસ્થાની વાત છે. કાયદાકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું સન્માન આધારિત હિંસાને એક અલગ સાંસ્કૃતિક પ્રજાતિ ગણવી, એટલે કે કલ્ચરલ સ્પીશીસ, કે પછી ઘરેલું હિંસાની જ એક ઉપજાતિ માનવી? હા, અને રૂપા રેડ્ડી સ્પષ્ટપણે કહે છે કે જો આને એક અલગ સાંસ્કૃતિક પ્રજાતિ માની લેવામાં આવે તો તે સીધી રીતે લઘુમતી સમુદાયોને નિશાન બનાવે છે. હા, જાણે કે અમુક સંસ્કૃતિઓ જ જન્મથી હિંસક હોય એવું કલંક લાગી જાય. સાચી વાત. તેથી તેને ઘરેલું હિંસાની એક ઉપજાતિ માનવી જોઈએ, જેથી તેને જેન્ડર આધારિત હિંસાનો જ એક ભાગ ગણી શકાય. પણ એક મિનિટ, હું અહીં થોડો અલગ વિચાર રજૂ કરવા માંગુ છું. ચોક્કસ. જો આપણે આને માત્ર ઘરેલું હિંસા કહીને લેબલ લગાવી દઈએ તો શું આપણે એ ભયાનક બાબતને અવગણી નથી રહ્યા કે આમાં આખું કુટુંબ સામેલ હોય છે? સામાન્ય ઘરેલું હિંસામાં એક પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે, પણ અહીં તો કાકા, ભાઈ, પિતા, ક્યારેક આખો સમુદાય ભેગા મળીને કાવતરું ઘડે છે. કાયદો માત્ર ઘરેલું હિંસા કહીને આ સંગઠિત ગુનાખોરીને કેવી રીતે પહોંચી વળે? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, અને આ જ કારણસર રૂપા રેડ્ડી ઉપજાતિ એટલે કે સબ સ્પીશીઝ શબ્દ પર ભાર મૂકે છે. અચ્છા. ઉપજાતિનો અર્થ એ નથી કે આપણે તેના ષડયંત્રને અવગણી રહ્યા છીએ. ઉલટું, તે દર્શાવે છે કે મૂળભૂત રીતે આ હિંસા જ છે, પણ આ ગુનાની પ્રકૃતિ અલગ છે. પુસ્તકમાં 2 બ્રિટિશ કેસ સ્ટડીઝ છે. પહેલા કેસમાં એક યુવતી જેને કોડનેમ વી આપવામાં આવ્યું હતું તેને તેના જ પિતરાઈભાઈ દ્વારા મારી નાખવામાં આવી. શા માટે? કારણ કે તે એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી જે નિષ્ફળ આશ્રય અરજદાર એટલે કે અસાઇલમ સીકર હતો. પરિવારને મંજૂર ન હતું. આ કેસમાં પરિવારે ભેગા મળી આખું કાવતરું ઘડ્યું હતું. તો પોલીસે કેવી રીતે તપાસ કરી? પોલીસે સામાન્ય તપાસ નહોતી કરી. તેમણે સંગઠિત માફિયાઓ સામે વપરાતી ટેકનિક્સ વાપરી, જેમ કે છુપી રીતે અવાજ રેકોર્ડ કરતા કવર્ટ લિસનિંગ ડિવાઇસ, વાયર ટેપ્સનો ઉપયોગ કર્યો હતો. ઓહ વાહ! વાયર ટેપ્સ માફિયા ગેંગની જેમ? હા,
ત્યારે જઈને આખું ષડયંત્ર પકડાયું અને બીજા કેસમાં એક પિતાએ પોતાની જ દીકરીના પ્રેમીની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. એટલે કે તપાસની પદ્ધતિઓ માફિયા ગુના જેવી જ હોવી જોઈએ, પણ તેનો કાનૂની પાયો ઘરેલું હિંસાનો રહેવો જોઈએ. જેથી કોઈ આખી સંસ્કૃતિને દોષિત ન ઠરવી શકાય. બરાબર. આ જ વાત આપણને મીડિયા અને પશ્ચિમી દેશોના બેવડા ધોરણો તરફ લઈ જાય છે. સાચી વાત છે. કાયદો ભલે આને કાળજીપૂર્વક માનવહિંસા માને છે, પરંતુ પશ્ચિમી મીડિયા વારંવાર તેને પૂર્વીય દેશો કે કોઈ ચોક્કસ ધર્મનો જ પ્રશ્ન કેમ ગણાવે છે? કેરોલિન સ્ટ્રેન્જનું પ્રકરણ આના પર સીધો પ્રકાશ ફેંકે છે. પુસ્તકમાં વર્ષ 2010માં અમેરિકામાં ચલાવવામાં આવેલા એક અભિયાનનો ઉલ્લેખ છે. SIOA નામની સંસ્થાએ ટેક્સીઓ પર એક જાહેરાત ઝુંબેશ ચલાવી હતી. હા, એ બહુ જ વિવાદાસ્પદ અભિયાન હતું. બિલકુલ. આ જાહેરાતોમાં પીડિત સ્ત્રીઓના ફોટા હતા અને નીચે મોટા અક્ષરે લખ્યું હતું, તેઓ આઝાદી ઈચ્છતી હતી, તેમને મોત મળ્યું. લેખક નોંધે છે કે આ ઝુંબેશનો હેતુ સન્માન આધારિત હિંસાને માત્ર ઇસ્લામિક સંસ્કૃતિની નિશાની તરીકે દર્શાવવાનો હતો. પુસ્તક બહુ તટસ્થતાથી દર્શાવે છે કે કેવી રીતે આ પીણાદાયક મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં આવે છે. અને આ રાજનીતિકરણનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તે ઐતિહાસિક હકીકતોને દફનાવી દે છે. મતલબ કેરોલિન સ્ટ્રેન્જ ઇતિહાસના પાના ઓથલાવીને સાબિત કરે છે કે પશ્ચિમી સંસ્કૃતિ પણ આવી જ હિંસાઓથી ખરડાયેલી છે. આપણે 10મી સદીમાં ફ્રાન્સમાં ડ્યુક ઓફ નુસ્ટ્રિયાની વાર્તા જોઈએ. અચ્છા, તેમાં શું થયું હતું? રાજાના ટેબલ પર બેસવાની જગ્યા તેમની કક્ષા મુજબ ન મળી. એટલે કે માત્ર એક સામાન્ય સીટિંગ અરેન્જમેન્ટને કારણે તેમને લાગ્યું કે તેમના સન્માનને ઠેસ પહોંચી છે. અને આ અપમાનનો બદલો લેવા તેમણે આખો બળવો કરી દીધો. હજારો લોકોના જીવ ગયા. રાજાના ટેબલ પર બેસવાની જગ્યા? ખાલી સીટ માટે? હા, અને 16મી સદીમાં રશિયામાં જો કોઈ વ્યક્તિ બીજાની દાઢી ખેંચી લે તો તેને શારીરિક હુમલો નહીં પણ સન્માનનું સૌથી મોટું અપમાન માનવામાં આવતું. તેનો બદલો સીધો હત્યાથી લેવામાં આવતો. ખાલી દાઢી ખેંચવા પર લોકો એકબીજાની હત્યા કરી દેતા હતા? અરે બાપરે, આ સાંભળવામાં જેટલું રમૂજી લાગે છે તેટલું જ ભયાનક છે. બિલકુલ. પણ જો હું આજના સમયની વાત કરું તો આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે કોઈની દાઢી નથી ખેંચતા, પણ આપણે કેન્સલ કલ્ચર અને પબ્લિક શેમિંગ દ્વારા લોકોની ઇજ્જતના ધજાગરા ઉડાડીએ છીએ. ઓનલાઈન કોઈ ટ્રોલિંગનો શિકાર બને તો લોકો માનસિક રીતે એટલા તૂટી જાય છે કે ક્યારેક આત્મહત્યા પણ કરી લે છે. સન્માન જવાની બીક ગઈકાલે પણ અતાર્કિક વસ્તુઓ કરાવતી હતી અને આજે પણ કરાવે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો પશ્ચિમી ઇતિહાસમાં આવા ઘણા ભયાનક ઉદાહરણો છે. અમેરિકન ઇતિહાસનું જ ઉદાહરણ લો. એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને એરોન બર વચ્ચે થયેલું પ્રખ્યાત દ્વંદ્વ યુદ્ધ, મતલબ પેલું ડ્યુઅલ, શું હતું? હા, એ પણ બે શક્તિશાળી રાજકારણીઓ વચ્ચે માત્ર સન્માન બચાવવા માટે થયેલી લડાઈ જ હતી. અને આનાથી પણ વધુ કાળો ઇતિહાસ અમેરિકામાં 19મી અને 20મી સદીમાં KKK એટલે કે કુ ક્લક્સ ક્લેનનો છે. ઓહ હા. આ શ્વેત વર્ચસ્વવાદી જૂથ દ્વારા આફ્રિકન અમેરિકન પુરુષોનું જાહેરમાં લિન્ચિંગ કરવામાં આવતું હતું. અને આ ભયાનક ક્રૂરતા પાછળનું બહાનું શું અપાતું ખબર છે? શું? તેઓ કહેતા કે તેઓ શ્વેત સ્ત્રીત્વની રક્ષા કરી રહ્યા છે. શ્વેત સ્ત્રીઓના સન્માન અને શુદ્ધતાને બચાવવાના નામે તેમણે હજારો અશ્વેત પુરુષોની હત્યા કરી. આ બરાબર એ જ પિતૃસત્તાક માનસિકતા છે. આખરે આખો ઉઘાડનારી હકીકત છે. તો પછી પશ્ચિમી દેશો આ હિંસામાંથી બહાર કેવી રીતે આવ્યા? પુસ્તકમાં ઇસ્લાન્ડિક કથાઓનો બહુ સુંદર ઉલ્લેખ છે. આ જૂની કથાઓ દર્શાવે છે કે ઇતિહાસમાં ભલે હિંસા હતી, પણ ધીમે ધીમે સમાજે સમજવાનું શરૂ કર્યું કે લોહીનો બદલો લોહીથી લેવાને બદલે શાંતિ જાળવવાના કાનૂની રસ્તાઓ પણ હોઈ શકે છે. એટલે વળતર આપવું કે સમાધાન કરવું? હા, મધ્યસ્થી કરીને અપમાનનો બદલો કાનૂની વળતર દ્વારા લેવાની શરૂઆત થઈ. આ ઇતિહાસ આપણને બહુ મોટી આશા આપે છે. જો પશ્ચિમી સમાજ આ હિંસક પ્રવૃત્તિઓમાંથી બહાર આવી શકે છે, તો અન્ય સમાજો પણ શિક્ષણ અને કાયદા દ્વારા ચોક્કસ પરિવર્તન લાવી શકે છે. પણ આ પરિવર્તન કેવી રીતે આવી શકે તે સમજવા માટે આપણે ગુનેગારના મગજમાં ઘૂસવું પડે. એક મોટો પ્રશ્ન એ થાય છે કે જુઓ, જો આખો સમાજ દબાણ કરે છે, તો સમાન સંસ્કૃતિમાં રહેતો દરેક વ્યક્તિ આ હિંસા કેમ નથી કરતો? સાચો સવાલ છે. દાખલા તરીકે,
એક જ ઘરમાં ઉછરેલા બે ભાઈઓ હોય. એક ભાઈ સમાજના દબાણમાં આવીને પોતાની બહેનની હત્યા કરવા તૈયાર થઈ જાય છે અને બીજો ભાઈ આખી દુનિયા સામે લડીને પોતાની બહેનને બચાવે છે. આવું કેમ? આના માટે કાર્લ રોબર્ટ્સનું પ્રકરણ બહુ જ સચોટ મનોવૈજ્ઞાનિક જવાબ આપે છે. તેમણે આયોજિત વર્તનનું સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ પ્લાન્ટ બિહેવિયર TPB સમજાવી છે. ઓકે, આ થિયરી શું કહે છે? રોબર્ટ્સ સમજાવે છે કે સામાજિક દબાણ ગમે તેટલું હોય, કોઈ પણ વ્યક્તિ ત્યારે જ હિંસા કરવાનું નક્કી કરે છે જ્યારે તેના મગજમાં 3 ચોક્કસ માન્યતાઓ સંપૂર્ણપણે દૃઢ થાય છે. અચ્છા, કઈ 3 માન્યતાઓ? પહેલી છે વર્તણૂક માન્યતા. વ્યક્તિને આંતરિક રીતે એવો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે હિંસા કરવાથી જ તેનું ખોવાયેલું સન્માન પાછું આવશે. એટલે એક્શન અને રિઝલ્ટનું કનેક્શન. રાઈટ. બીજી છે આદર્શ માન્યતા. વ્યક્તિ એવું માને છે કે તેનો પરિવાર, મહોલ્લો અને સમાજ તેની પાસે આ જ ક્રૂર પગલાંની અપેક્ષા રાખે છે. આસપાસ ચાલતી અફવાઓ તેને સતત યાદ અપાવે છે કે જો તે કંઈ નહીં કરે તો સમાજ તેને કાયર માનશે. અને ત્રીજી? ત્રીજી છે નિયંત્રણ માન્યતા. ગુનેગારને પૂરો વિશ્વાસ હોય છે કે તે પીડિત સુધી સરળતાથી પહોંચી શકશે, હત્યા કરી શકશે અને તેને કાયદાનો કોઈ જ ડર નથી. જ્યારે આ ત્રણેય એક સાથે મળે છે ત્યારે જ હિંસા જન્મે છે. તો આ બધું શું દર્શાવે છે? મને આ સિદ્ધાંત એક પ્રેશર કુકર જેવો લાગે છે. પ્રેશર કુકર? કઈ રીતે? વિચારો કે સમાજની વાતો, લોકોના મહેણાટોણા અને આ પિતૃસત્તાક ઢાંચો એ કુકરની અંદર સતત પ્રેશર વધારે છે. ગરમી વધતી જાય છે, પણ આ કુકર ફાટશે કે નહીં તે અંદર રહેલી વ્યક્તિગત વાલ્વ પર આધાર રાખે છે. અરે વાહ, એકદમ પરફેક્ટ એનોલોજી છે. હા, મતલબ રોબર્ટ્સનો સિદ્ધાંત એ જ કહે છે કે જે લોકો આ સામાજિક દબાણને આંતરિક રીતે સ્વીકારતા જ નથી, તેઓ ક્યારેય હિંસા કરતા નથી, ભલે સમાજ ગમે તેટલું દબાણ કરે. શું આનો અર્થ એ છે કે આપણે શિક્ષણ અને કાયદા દ્વારા આ કુકરનું પ્રેશર ઘટાડી શકીએ છીએ? 100%. આ સિદ્ધાંત આપણને સમસ્યા ઉકેલવાનો નકશો આપે છે. વિચારો, જ્યારે સમાજના લોકો આવી હિંસાનો ખુલ્લીને વિરોધ કરશે ત્યારે ગુનેગારની પેલી આદર્શ માન્યતા તૂટી જશે. તેને સમજાશે કે હિંસા કરવાથી સમાજ તેને હીરો નહીં પણ એક ખૂની માનશે. અને પેલી ત્રીજી માન્યતા, કાયદાનો ડર? જશે કે તે આસાનીથી બચી જશે. આપણે કોઈ આખી સંસ્કૃતિને રાતોરાત બદલવાની જરૂર નથી. આપણે માત્ર વ્યક્તિગત સ્તરે આ માન્યતાઓને પડકારવાની જરૂર છે. સાચી વાત છે. આજના આ સેશનમાં આપણે ખરેખર ઘણી જટિલ બાબતોને ખોલીને જોઈ. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? મીડિયા દ્વારા દર્શાવવામાં આવતા એ સ્ટીરિયોટાઇપથી, જ્યાં આ હિંસાને માત્ર કોઈ ચોક્કસ ધર્મ કે દેશની સમસ્યા માનવામાં આવતી હતી. બરાબર. પણ આ પુસ્તકના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ દ્વારા આપણે સમજ્યા કે સન્માન આધારિત હિંસા કોઈ એક ચોક્કસ ભૂગોળ પૂરતી મર્યાદિત નથી. તે સ્ત્રીઓ પર અને ક્યારેક નિયમો તોડનાર પુરુષો પર પણ નિયંત્રણ મેળવવાની એક ક્રૂર ઈચ્છા છે. પશ્ચિમી જગત પણ પોતાના સન્માન બચાવવાના નામે આવી હિંસાઓમાંથી પસાર થયું છે. અને સૌથી મોટી શીખ એ છે કે કાયદાકીય રીતે તેને ઘરેલું હિંસાની એક ઉપજાતિ ગણીને આપણે પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં વધુ યોગ્ય પગલાં ભરી શકીએ છીએ. ગુનેગારના મનોવિજ્ઞાનને સમજીને આપણે આ હિંસાને અગાઉથી જ રોકવાના ઉપાયો શોધી શકીએ છીએ. બિલકુલ. આપણે આજના આપણા આ સેશનને અહીં જ સમેટી લઈએ. પણ જતા જતા સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. આપણે શરૂઆતમાં પેલા કાચના વાસણ વિશે વાત કરી હતી, જે ઇજ્જતનું પ્રતીક છે. હા, જે સ્ત્રીઓના માથા પર મૂકવામાં આવ્યું છે. જરા વિચારો, આજના આ ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર આપણી પ્રતિષ્ઠા સતત જાહેર મંચ પર હોય છે, જ્યાં એક નાનો સ્ક્રીનશોટ, એક વાયરલ વિડિયો સેકન્ડોમાં આબરૂ બરબાદ કરી શકે છે, તો શું આ કાચનું વાસણ હવે આખી દુનિયાની નજરમાં નથી આવી ગયું? ખરેખર બહુ જ ગંભીર વિચાર છે આ. પેલા ગામડાના લોકોના મહેણા ટોણા હવે લાખો અજાણ્યા લોકોના કમેન્ટ્સ અને ટ્રોલિંગમાં બદલાઈ ગયા છે. શું આપણે ભવિષ્યમાં આ સન્માન બચાવવાની માનસિકતાનું કોઈ નવું, કદાચ વધુ ખતરનાક ઓનલાઈન સ્વરૂપ જોશું? આના પર વિચાર કરવો જ રહ્યો. આયશા કે ગિલ, કેરોલિન સ્ટ્રેન્જ અને કાર્લ રોબર્ટ્સનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આ જટિલ વિષય પર આટલું સુંદર પુસ્તક આપ્યું
અને આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આવજો.